રાજ્યમાં 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ. બોટાદમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ થયો. સુરેન્દ્રનગરના દસાડામાં 1.5 ઇંચ વરસાદ. મોરબીના ટંકારામાં 1.25 ઇંચ વરસાદ. અન્ય તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ. ઓલપાડ, માંગરોળ, માંડવીમાં વરસાદ. જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમદાવાદમાં જમીન માફિયા વિરુદ્ધ ઈઓડબ્લ્યુએ ફરિયાદ નોંધાવી. 4 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક વિરુદ્ધ ફરિયાદ. 50 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ છે. ગુજરાતના બહુ ચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર. બચાવ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કરતા ધરપકડનો આદેશ કરાયો હતો. નીતાના ઘરે આદિપુરથી પોલીસ પણ ગઈ હતી, છતાં પણ ભાર ન મળી. નીતાનો મોબાઈલ પોલીસે ગુના કામે કબજે કર્યો. કચ્છમાં અપહરણ દુષ્કર્મના 6 કેસમાં પોલીસે સરાહનીય કામગીરી. પોલીસે 4 આરોપીઓની બિહારથી ધરપકડ કરી. પશ્ચિમ કચ્છમાં 5 અને રાજસ્થાનના એક બનાવમાં સગીરાઓને મુક્ત કરાવી. માંડવી, માધાપર, નખત્રાણા અને રાજસ્થાનની ઘટનાઓમાં આરોપીઓ પકડાયા. કલોલમાં ફરી એકવાર કોલેરાનો કહેર. મહેન્દ્ર મિલની ચાલી અને ગાયનો ટેકરો વિસ્તારમાં કોલેરાનો કેસ. 2 દિવસ પહેલા જ કોલેરાના 4 કેસ સામે આવ્યા હતા. જિલ્લા કલેક્ટરે બંને વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા. કેન્દ્ર સરકારે નીટ પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું. મોટા પાયે ગડબડનો ઇનકાર કર્યો. કહ્યું ફરીથી પરીક્ષા કરાવવાની નથી જરૂર. આજે સુનાવણી. નવી દિલ્હીમાં બિમ્સ્ટેક વિદેશ મંત્રીઓની 2 દિવસીય બેઠક. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં પાડોશી દેશના વિદેશ મંત્રીઓ સાથે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. 2 દિવસીય બેઠકમાં સુરક્ષા, વેપાર, પરસ્પર સહયોગ મુદ્દે ચર્ચા થશે. પાડોશી દેશો સાથે સંબંધ મજબૂત કરવા પ્રયાસ. ઉત્તર પ્રદેશના 2 એમએલએ વિરુદ્ધ ધરપકડ વોરંટ. રેલવે ભરતી પેપર લીક કેસમાં કોર્ટનો સકંજો. એસબીએસપીના એમએલએ બેધીરામ સામે વોરંટ ઇસ્યુ, તો નિષાદ પાર્ટીના એમએલએ વિપુલ દુબે સામે વોરંટ. 2006માં રેલવે ભરતીનું પેપર લીક કર્યું હતું. 26 જુલાઈએ આરોપનામું ઘડવામાં આવશે. બ્રિટનની સંસદમાં ભગવદ ગીતાની ગુંજ. ઐતિહાસિક જીત બાદ ગુજરાતી મૂળના 29 વર્ષીય સાંસદ શિવાની રાજાએ બ્રિટનની સંસદમાં ભગવદ ગીતા સાથે રાખી ગર્વભેર શપથ લીધા. લેસ્ટર ઇસ્ટથી શિવાની રાજા બન્યા સાંસદ. કન્ઝર્વેટિવ પાર્ટીને 37 વર્ષે બેઠક મળી છે.